જૂનાગઢ જિલ્લાની વિસાવદર, માંગરોળ, બાંટવા, ચોરવાડ, માણાવદર, વંથલી સહિત કુલ 6 નગરપાલિકાઓ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી હાડવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। દરેક પાર્ટી પોતપોતાની તાકાતથી આ ચૂંટણી લડતી જોવા મળી છે, ત્યારે જનતા કોની તરફેણ કરશે તે તો સમય આવે ખબર પડશે। ભાજપના શાસનમાં રોડ રસ્તા અને ગટરના કામોથી ત્રસ્ત બનેલી શહેરની જનતા કોના તરફ વળશે તે સવાલોથી મોટો આ ચૂંટણી છે। ત્યારે ચૂંટણી મહાનગરપાલિકાના આ ત્રિપાંખીય જંગ કોણ બાજી મારી જશે તે કહેવું પણ કપરું નહીં, પરંતુ અઘરું પણ થઈ ગયું છે। ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરાયેલી છે, તેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। તેમની સાથે સાથે 6 નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે। તે ઉપરાંત તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આમ પેટા ચૂંટણી અને સ્વરાજ્ય સ્થાનિકની ચૂંટણીમાં માહોલ ગરમાયો છે। રાજકીય લોકો પોતપોતાની કવાયત આ ચૂંટણી માટે વિજેતા થાય તે માટે પોતાનો પક્ષ કરી રહ્યા છે। અત્યારે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આગામી રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન થવાનું છે। ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જૂનાગઢ કોર્પોરેશનમાં ત્રિપાંખીય જંગ જામ્યો છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।